રાજકોટ ખાતે મહાનગરપાલિકા દ્વારા સીલિંગ કરવાની કામગીરી હાથ ધરાઈ છે। વિગતો મળી રહી છે રાજકોટ ખાતેથી મહાનગરપાલિકા દ્વારા સીલિંગની કાર્યવાહી હાથ ધરાઈ છે। તો સીલિંગની કાર્યવાહીને લઈ આજે બંધ પણ રાખવામાં આવ્યું છે। રાજકોટથી આ વિગતો મળી રહી છે ત્યારે રાજકોટના મોટા ભાગના તમામ ધંધાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કાર્યવાહીને લઈને મહાનગરપાલિકા દ્વારા આડેધડ સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને હોટલ તથા રેસ્ટોરન્ટના સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સીલિંગની કાર્યવાહીને લઈ। વિગતો રાજકોટથી સામે આવી રહી છે। મહાનગરપાલિકા દ્વારા સીલિંગની કાર્યવાહી હાથ ધરાઈ છે ત્યારે સીલિંગની કાર્યવાહીને લઈને આજે રાજકોટ ખાતે બંધ પાડવામાં આવ્યું છે અને મોટા ભાગના તમામ ધંધાર્થીઓમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। તો મહાનગરપાલિકા દ્વારા આડેધડ સીલિંગની કામગીરી કરવામાં આવી છે ત્યારે હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રાજકોટથી આ મામલો સામે આવ્યો છે। રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા સીલિંગની કાર્યવાહી હાથ ધરાઈ છે ત્યારે હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કેમ કે મહાનગરપાલિકા દ્વારા આડેધડ સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે અને મોટા ભાગના તમામ ધંધાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। પ્લોટ અથવા ખાણીપીણીને લગતા તમામ ધંધાઓ આજે બંધ રહેશે અને આ એસોસિએશનને બધાએ માન સન્માન આપ્યું તે બદલ ખૂબ ખૂબ આભારી છું એ બધાનો। આ બંધ પાડવા પાછળનું કારણ શું છે, કોર્પોરેશનની શું વિગતો છે તે તેમનો વિરોધ કરી રહ્યા છે? જી, આ બંધ રાખવા પાછળનું કારણ છે કે નાના યુનિટ છે જ્યાં કોઈ આગની શક્યતા નથી। જે 50x50માં જે રેસ્ટોરન્ટ ચાલુ હોય અથવા પાર્ટી પ્લોટ હોય, પાર્ટી પ્લોટમાં તો આજ સુધીમાં ગુજરાતમાં કોઈ એવો કિસ્સો નથી કે પાર્ટી પ્લોટમાં આગ લાગી હોય, તો એને પણ હેરાન કરવામાં આવે છે। બેન્ક્વેટ હોલમાં પણ હેરાન કરવામાં આવે છે। તો આ બધાના ફાયર એનઓસીના મામલે અને બીયુ પરમિશનના મામલે અત્યાર સુધી ચાલતું હતું, અત્યારે કેમ નહીં? એના કારણે આ બધા એક અધિકારીઓ કામ નવું આવ્યા છે અથવા તો એની ઈમાનદારી દેખાડવા કરે છે કે શું છે કંઈ ખબર નથી પડતી। અત્યાર સુધીમાં જે ચાલતું હતું તો એ કોના આધારે ચાલતું હતું? અત્યાર સુધી શું કાયદો નહોતો? મેહુલભાઈ, અત્યાર સુધી કાયદો નહોતો કે હતો તો અત્યારે સુધી શું અધિકારીઓને હપ્તા દેતા હતા હોટલ સંચાલકો કે અચાનક શું છે? જી, અત્યાર સુધી તો ઠીક છે પણ અત્યારે જે રેસ્ટોરન્ટ સીલ કર્યા ઠીક છે ને, અત્યાર સુધી ચાલતું હતું એની પાછળનું કારણ અમારે પણ જાણવું છે। જો અત્યારે કાયદો હવે અધિકારીઓને યાદ આવે છે તો હોટલ સંચાલકો હપ્તા દેતા હતા કે એને છૂટ આપતી હતી અત્યાર સુધી? જી, આપની વાત બિલકુલ સાચી છે। અત્યાર સુધીમાં જે કંઈ ચાલતું હતું તે એક અધિકારીઓની ગેરનીતિ હતી। અત્યારે અધિકારીઓ જે છે એ ઉપરથી પ્રેશર કઈ રીતના અમને સ્પષ્ટ વાત કરો, કેટલા રૂપિયા હપ્તા લેતો તો એ સ્પષ્ટ આપો। હપ્તાની તો કોઈ જાણકારી આપણી પાસે બિલકુલ નથી, પરંતુ પછી કેમ ચાલવા ગેરકાયદેસર ચાલવા દેતા હતા અધિકારીઓ અત્યાર સુધી? એ એમની ગેરનીતિ ગણી શકાય આપણે, પણ એક હપ્તા કોણ દેતું હોય કોણ નહીં એ આપણને ખ્યાલ ન હોય। પરંતુ તમે યુનિયનના પ્રમુખો છો તો હોટલ સંચાલકોને તમારે પૂછવું તો જોઈએ ને કે કેમ અત્યાર સુધી કેવી રીતના શું હતું શું નહીં, આખી વિગત તો, કારણ કે તમે બંધ પાડવા આવ્યા છો તો મીડિયા આગળ તો હપ્તા વિશે તમારે ખુલાસો કરવો જોઈએ કે આ અધિકારી એટલા હપ્તા લેવા આવતો હતો। જી, હપ્તાની વિગત અમારી પાસે કે હવે અધિકારીઓ